નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 6 નો સેશન 2 નો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે સેશન 1 ની અંદર આપણે શીખ્યા જૈવિક ક્રિયાઓ શું છે. 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ હતી: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. આ ચારે ચાર પ્રકારની જૈવિક ક્રિયાઓનો આપણે આ પ્રકરણ નંબર 6 ની અંદર અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ પાઠ્યપુસ્તકનો આપણો બીજો મુદ્દો, મુદ્દા નંબર 6.2 પોષણ. એટલે કે પહેલી જૈવિક ક્રિયા આપણે પોષણથી શરૂઆત કરીએ. પોષણની વ્યાખ્યા શું છે? તો કે પોષણની વ્યાખ્યા એવી છે કે ઉર્જા સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. અગાઉના સેશનની અંદર આપણે આ ચર્ચા કરી ગયા છીએ કે પ્રત્યેક સજીવને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો એ કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે, અને એ ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે બહારથી ઉર્જા સ્ત્રોત લઈએ છીએ. એટલે ટૂંકમાં ઉર્જાને આપણે બહારથી ખોરાક સ્વરૂપે મેળવીએ છીએ. તો એ ખોરાક સ્વરૂપે મેળવવાની ક્રિયાને અહીંયા શું કીધું છે? પોષણ. પોષણની વ્યાખ્યા ફરીથી એક વખત, ઉર્જા સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. હવે આ આપણી ઉર્જાની જરૂરિયાત જે છે કયા કયા સંજોગોમાં હોય? તો પહેલું છે કે જ્યારે આપણે ચાલતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ. હવે ચાલવું, સાયકલ ચલાવવી એ એક દ્રશ્ય સક્રિય પ્રક્રિયા કહેવાય. દ્રશ્ય સક્રિય પ્રક્રિયાનો અર્થ થાય કે આપણે એ પ્રક્રિયાને જોઈ શકીએ છીએ. અને સક્રિય એટલા માટે કહેવાય છે કે એ ક્રિયા દરમિયાન શરીરના દરેક ભાગો પૂરતા પ્રમાણમાં કાર્ય કરે છે. એટલે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ કોઈ પણ પ્રકારની. સાયકલ ચલાવવું અને ચાલવું એ એક ઉદાહરણ આપ્યું છે, પણ આના જેવી આપણે કોઈ પણ પ્રકારની દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ વખતે ઉર્જાની જરૂરિયાત હોય છે. તો આ ઉર્જાની જરૂરિયાત આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે પોષણ દ્વારા. બીજું એવું કીધું છે કે કોઈ પણ પ્રવૃત્તિ ન કરતા હોઈએ એવી પરિસ્થિતિમાં પણ, એટલે કે આપણે સૂતા હોઈએ એ સમય દરમિયાન આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી, છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એટલે કે આપણે સૂતા હોઈએ એ સમય દરમિયાન શરીરની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને ચાલુ રાખવા માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે. બરાબર? એટલે બે, દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ અને જે દ્રશ્યમાન નથી એવી પ્રવૃત્તિ, બંને પ્રવૃત્તિ દરમિયાન આપણને ઉર્જાની જરૂરિયાત હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યના સંશ્લેષણ માટે શરીરમાં બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. શરીરની અંદર શરીરના વૃદ્ધિ માટે, શરીરના વિકાસ માટે, એ સિવાય પ્રોટીન અને એના જેવા બીજા અન્ય દ્રવ્યોનું શરીરની અંદર સંશ્લેષણ કરવા માટે શરીરમાં બહારથી ઉર્જાની જરૂરિયાત પડે છે. એટલે ત્રણ સંજોગોમાં ઉર્જાની જરૂરિયાત છે: દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ દરમિયાન, અદ્રશ્ય પ્રવૃત્તિ દરમિયાન અને દ્રવ્યોનું સંશ્લેષણ કરવા માટે. આ જે પદાર્થો જે છે, જે ઉર્જા આપણે જ્યાંથી મેળવીએ છીએ એ ક્યાંથી મેળવીએ છીએ? તો કે ખોરાક અને આહાર. ટૂંકમાં ખોરાક અને આહાર એ આપણી ઉર્જાની જરૂરિયાતનો મુખ્ય સ્ત્રોત છે. નાનો એવો ટૂંકો પ્રશ્ન થઈ શકે કે સજીવો ઉર્જાની જરૂરિયાત કઈ રીતે પૂરી પાડે છે, અથવા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? તો સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું થાય? પહેલું,
ઉર્જા સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા એટલે પોષણ. જ્યારે આપણે ચાલતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઉર્જાની જરૂરિયાત હોય છે. બીજું, જ્યારે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યના સંશ્લેષણ માટે શરીરમાં બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઉર્જા ખોરાક અને આહારમાંથી પ્રાપ્ત થાય એટલે ખોરાક અને આહાર આ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તો હવે આપણો મુદ્દો થાય છે કે એ સજીવો ખોરાક કેવી રીતે મેળવે છે. સજીવોની ખોરાક મેળવવાની જે પ્રવૃત્તિ છે કયા પ્રકારની છે. તો પહેલી વાત એવી કીધી છે કે ઉર્જા અને દ્રવ્યની સામાન્ય જરૂરિયાત દરેક સજીવમાં સમાન હોય છે, પરંતુ તેઓની પૂર્તતા ભિન્ન રીતોથી થાય છે. વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, દરેકની ઉર્જાની જે સામાન્ય જરૂરિયાત છે શું છે? તો કે સજીવ શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવું એ દરેકની સામાન્ય જરૂરિયાત છે. આપણે કંઈ ફાંદ વધારવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ એવું નથી. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે ઉર્જા એટલે કે ખોરાક લઈએ છીએ. એટલે દરેકની ઉર્જાની સામાન્ય જરૂરિયાત એક સરખી છે, પણ દરેકની ખોરાક મેળવવાની પદ્ધતિ એ પૂર્તતા કરવાની રીત બધાની કેવી હોય? જુદી જુદી. અને એ રીતના આધારે સજીવોના બે પ્રકાર છે. અહીંયા આપણે કીધું છે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર. કેટલા? બે. કયા કયા? એક સ્વયંપોષી અને બીજું વિષમપોષી. પૂર્તતા પ્રાપ્યતાના આધારે. સ્વયંપોષી કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સરળતમ પદાર્થોમાંથી એ સજીવો પોષણ મેળવે છે. ઉદાહરણ તરીકે બધી જ લીલી વનસ્પતિ અને જીવાણુઓનો એમાં સમાવેશ થાય છે. જીવાણુ દરેક પ્રકારના નથી. એવું કહેવાય છે કે નીલહરિત બેક્ટેરિયા એ સ્વયંપોષી સજીવમાં સમાવેશ પામે છે. વિષમપોષી સજીવો કેટલાક સજીવો અન્ય સજીવમાંથી જટિલ કાર્બનિક પદાર્થોમાંથી ખોરાક મેળવે છે. એટલે કે જટિલ કાર્બનિક પદાર્થો ખોરાક સ્વરૂપે મેળવે છે. આ જટિલ પદાર્થોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું જરૂરી બને છે, કારણ કે ડાયરેક્ટ સીધું એમાંથી એને પોષણ મળતું નથી. એટલે જટિલ પદાર્થોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું આવશ્યક છે. આ ક્રિયાને કહેવાય વિઘટન અથવા વિખંડન. આ ક્રિયા માટે સજીવોના શરીરમાં ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. આ ઉત્સેચકો એટલે શું કહેવાય છે? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપક. ઉદ્દીપકનો અર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતા એવા પદાર્થો જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ એ પદાર્થોની હાજરીમાં પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઝડપી બને છે. આ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો પર આધારિત હોય છે. કેટલાક સજીવો સીધા જ સ્વયંપોષી ઉપરથી ખોરાક મેળવે છે અને કેટલાક પરોક્ષ રીતે, જેમ કે માંસાહારી પ્રાણીઓ છે એ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે. શાકાહારી પ્રાણીઓ પ્રત્યક્ષ સ્વયંપોષી ઉપર આધારિત છે એવું કહેવાય. દાખલા તરીકે બધા જ પ્રકારના પ્રાણીઓ અને ફૂગ. તો 3 માર્ક્સનો પ્રશ્ન થાય, સજીવો ખોરાક કેવી રીતે મેળવે છે? ખોરાકની પ્રાપ્યતાના આધારે સજીવોના પ્રકાર જણાવો. સજીવો ખોરાક કેવી રીતે મેળવે છે? ખોરાકની પ્રાપ્યતાના આધારે સજીવોના પ્રકાર જણાવો. ઉર્જા અને દ્રવ્યની સામાન્ય જરૂરિયાત બધા જ સજીવોમાં સમાન હોય છે, પરંતુ તેઓની પૂર્તતા ભિન્ન રીતોથી થાય છે. પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર 2 છે: સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. સ્વયંપોષી સજીવો
કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે, દાખલા તરીકે બધી જ લીલી વનસ્પતિ અને જીવાણુઓ. વિષમપોષી સજીવો, કેટલાક સજીવો અન્ય સજીવમાંથી જટિલ કાર્બનિક પદાર્થો ખોરાક સ્વરૂપે મેળવે છે. આ જટિલ પદાર્થોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું આવશ્યક છે, જરૂરી છે. આ ક્રિયા માટે ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. આ ઉત્સેચકો એટલે જૈવ રાસાયણિક ઉદ્દીપકો. આ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો પર આધારિત હોય છે, દાખલા તરીકે બધા જ પ્રાણીઓ અને ફૂગ. મિત્રો, પાઠ્યપુસ્તકનો આપણો મુદ્દા નંબર 6.2.1 પુસ્તકમાં જ્યાં પાઠ શરૂ થાય છે ત્યાંથી ત્રીજા નંબરના પેજ ઉપર આપણને આ ટોપિક આપેલો છે. 6.2.1 સ્વયંપોષી પોષણ. અહીંયા 3 માર્ક્સ 2 માર્ક્સની નાની ટૂંક નોંધ થાય. ટૂંક નોંધ લખો સ્વયંપોષી પોષણ, અને પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને કેટલાક અગત્યના હેતુલક્ષી પ્રશ્નો માટેના મુદ્દાઓ. પહેલી વાત, સ્વયંપોષી પોષણ શું છે? તો સ્વયંપોષી પોષણ ક્યાં જોવા મળશે? તો કે સ્વાભાવિક રીતે સ્વયંપોષી સજીવો સ્વયંપોષી પોષણ કરશે. સ્વયંપોષી સજીવો કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૂરી પાડે છે. એમની જે ઉર્જાની જરૂરિયાત છે એ ઉર્જાની જરૂરિયાત કઈ ક્રિયા દ્વારા પૂરી પાડે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૂરી પાડે છે. આ એ ક્રિયા છે કે જેમાં બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. એટલે કે સ્વયંપોષી સજીવો બહારથી પદાર્થો લે છે અને પછી એ ઉર્જાનો સંગ્રહ કરે છે, એટલે સંગ્રહ સ્વરૂપમાં એનો શું કરે છે? રૂપાંતરિત કરે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપમાં મેળવવામાં આવે છે અને તેનું સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં ફેરવાય છે. સરળ સ્વરૂપની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળ સ્વરૂપમાં એ પદાર્થો મેળવે છે અને એ પદાર્થોનું સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની દ્રવ્યની હાજરીમાં કાર્બોદિત સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને પ્રોટીનનું નિર્માણ કરે છે. કાર્બોદિત પદાર્થમાંથી વનસ્પતિને ઉર્જા પૂરી પાડવામાં આવે છે. એટલે કે કાર્બોદિત પદાર્થ વનસ્પતિને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી બને છે. બધી જ ઉર્જાનો વનસ્પતિમાં ઉપયોગ થતો નથી. વધારાના ગ્લુકોઝનો, કાર્બોદિતનો સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. જે રીતે પ્રાણીઓના શરીરમાં વધારાના ખોરાકનો ગ્લાયકોઝન કે ચરબી સ્વરૂપે સંગ્રહ થાય છે, એ જ રીતે વનસ્પતિમાં વધારાના કાર્બોદિત પદાર્થનો સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. તો આ આપણી 2 માર્ક્સની ટૂંક નોંધ થઈ સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી સજીવો કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૂરી પાડે છે. આ એ ક્રિયા છે જે બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. બહારથી લીધેલા પદાર્થો એટલે કે અકાર્બનિક પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપમાં મેળવી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં ફેરવાય છે. પ્રત્યેક લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું નિર્માણ કરે છે. કાર્બોદિત વનસ્પતિને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી બને છે. વનસ્પતિમાં વધારાના ગ્લુકોઝનો સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે. જેમ પ્રાણીઓમાં ગ્લાયકોઝન સ્વરૂપે સંગ્રહ થાય છે તેમ. હવે આ પ્રક્રિયા દરમિયાન જેની આપણે આ પોષણ દરમિયાન જે ક્રિયાનો ઉપયોગ થાય છે એ ક્રિયાનું આપણે નામ આપીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. તો 2 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન થાય, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ દ્વારા સમજાવો.
प्रकाश संश्लेषण એટલે શું? સમીકરણ દ્વારા સમજાવો તો ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેમાં થશે? ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા પ્રત્યેક સજીવોમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. એટલે ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વ્યાખ્યા: ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત પદાર્થ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સમીકરણ કોનો કોનો ઉપયોગ કર્યો છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એટલે CO2 H2O gives કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. શેના દ્વારા? ક્લોરોફિલ દ્રવ્ય દ્વારા. એટલે તીર ઉપર સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ દ્રવ્ય. શું બન્યું? કાર્બોદિત એટલે C6H12O6 6O2 6H2O. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ત્રણ ઘટનાઓ દરમિયાન પૂર્ણ, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આ ત્રણ ઘટનાઓ જોવા મળે છે. પહેલી ઘટના, ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થાય છે. ક્લોરોફિલ દ્રવ્યનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં આવે છે. પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે. જે ક્લોરોફિલ દ્રવ્યએ જે પ્રકાશનું શોષણ કર્યું છે એ પ્રકાશનું રસાયણમાં રૂપાંતર થાય છે અને પાણીનું વિઘટન થઈ ઓક્સિજન અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. પાણીનું વિઘટન થઈ ઓક્સિજન અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. અને ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. જો અહીંયા CO2 છે અને CO2 માંથી શું બન્યું? C6H12O6. મતલબ C અને O ની વચ્ચે શું આવે છે? H. આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. 2 માર્ક્સનો નાનો ટૂંકો પ્રશ્ન થયો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ દ્વારા સમજાવો. ક્લોરોફિલ દ્રવ્ય ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સમીકરણ 6CO2 12H2O it gives તીર ઉપર સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ C6H12O6 6O2 6H2O. ઘટનાઓ: ક્લોરોફિલ દ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થાય છે. પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થઈ પાણીનું વિઘટન થઈ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. હવે કેટલીક સામાન્ય બાબતો છે. સામાન્ય વસવાટ ધરાવતી વનસ્પતિ એટલે કે આપણે આપણી આજુબાજુમાં જે વનસ્પતિઓ જોઈએ છીએ એ સામાન્ય વસવાટ ધરાવતી વનસ્પતિ છે. હવે એ વનસ્પતિ કઈ રીતે કરશે? તો કે દિવસ દરમિયાન વાતાવરણમાંથી સીધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને એનું કાર્બોદિત સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આ સામાન્ય વસવાટની અંદર જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ આ પ્રકારની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. પરંતુ રણ પ્રદેશમાં વસતી વનસ્પતિ, રણ પ્રદેશમાં મરુ નિવાસી વનસ્પતિ, હવે ત્યાં પર્ણની અંદર પર્ણનો અભાવ હોય છે. એટલે જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવવા માટેની જે મુખ્ય જરૂરિયાત જે છે એ અંગ, એ ભાગ એ વનસ્પતિ અંદર ના હોય. પર્ણરંધ્ર આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. એ પર્ણરંધ્ર હોતા નથી એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ દિવસ દરમિયાન થઈ શકતું નથી. હવે આ વનસ્પતિ જે છે એ રાત્રિ દરમિયાન, કારણ કે દિવસે એવું છે કે પાણી ન ગુમાવવાનું હોય એમને, કારણ કે પાણીનો અભાવ છે એટલે પાણી ગુમાવવાની પ્રક્રિયા કરવાની નથી એટલે દિવસે ક્રિયા કોઈ થતી નથી.
પણ રાત્રિ દરમિયાન એ શ્વસન ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર મુક્ત કરવામાં આવતો નથી. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાત્રિ દરમિયાન ગ્રહણ કરે છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મધ્યવર્તી નિપજ. અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો દિવસ દરમિયાન ઉપયોગ, કારણ કે સૂર્યપ્રકાશ દિવસે આવે છે, તો દિવસે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને અંતિમ નિપજ કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. એટલે મરુ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે અને એનો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ઉપયોગ કરે. જળ આપણે જે સ્થળજ વનસ્પતિ જે છે, સામાન્ય વસવાટની વનસ્પતિ, એ સામાન્ય વસવાટની વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને એનું કાર્બોદિતમાં સંશ્લેષણ કરે છે. વનસ્પતિની અંદર આ ક્રિયા માટે ખાસ વિશિષ્ટ ભાગ આવેલો છે વનસ્પતિ કોષની અંદર, જેને આપણે કીધું છે લીલા રંગના ટપકા. એ લીલા રંગના ટપકાને આપણે નામ આપ્યું છે હરિત કણ. 9મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5 સજીવનો એકમ કોષ, એમાં આપણે આના વિશે ભણી ગયા છીએ. તો એમાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ દ્રવ્ય આવેલું હોય અને એ ક્લોરોફિલ દ્રવ્યની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. ટૂંકમાં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત દ્રવ્ય વનસ્પતિ કોષમાં હોવું જરૂરી છે. તો વનસ્પતિ કોષની અંદર આ પ્રકારની રચનાના લીધે એ સ્વયંપોષી પોતાની જરૂરિયાત માટેનો જે ઉર્જાની જરૂરિયાત છે એ પોતે જાતે જ પૂરી કરે માટે આપણે શું કહીએ, સ્વયં એટલે જાતે જ, પોતે જ, બરાબર, જાતે જ પોતે જ જે શ્વસન ક્રિયા પોષણની ક્રિયા કરે છે એ. મિત્રો, આજના આ સેશન દરમિયાન આપણે પોષણ અને સ્વયંપોષી પોષણ બે ટોપિક સમજ્યા. અહીંયા સ્વયંપોષી પોષણનો એક મુદ્દો આપણે બાકી રહી ગયો કે જેના દ્વારા ક્રિયા થાય છે. ક્રિયાનું એ ભાગનું નામ છે પર્ણરંધ્ર. એ પર્ણરંધ્રની રચના કયા પ્રકારની છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર અભ્યાસ કરીશું. મિત્રો, આ સેશનની અંદર તમે જે અભ્યાસ કર્યા છો, હું આવી આશા રાખું છું કે તમે આ સેશનને યોગ્ય રીતે અભ્યાસ કર્યો હશે. ખ્યાલ ના આવે તો ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરીને એને જોઈ લેવો, બરાબર, અને યોગ્ય રીતે સારી રીતે એનો અભ્યાસ કરવો. જ્યારે આ વિડીયોની લિંક તમને આપવામાં આવશે ત્યારે આની સાથે તમને આનું મટીરીયલ પણ આપવામાં આવશે, એટલે એમાંથી જોઈને તમારી નોટની અંદર યોગ્ય રીતે પ્રશ્ન વાઇઝ લખી લેવું. અહીંયા આપણે પ્રશ્ન વાઇઝ જ ચલાવ્યું છે, પણ ચોપડીમાં જે પ્રમાણે, પુસ્તકની અંદર જે પ્રમાણે મુદ્દા આવે છે એ પ્રમાણે ચલાવવામાં આવ્યું છે. અને જ્યાં જ્યાં પ્રશ્ન આવતા હતા ત્યાં હું તમને પ્રશ્ન પણ કહેતો ગયો છું કે અહીંયા આ પ્રકારનો પ્રશ્ન આવશે, અહીંયા આ પ્રકારનો પ્રશ્ન આવશે. એટલે મારું જે મટીરીયલ તમને આપવામાં આવશે એની અંદર એ પ્રશ્ન પણ લખેલા હશે. એ પ્રશ્ન વાઇઝ તમારે તમારી નોટની અંદર લખી લો. ચેપ્ટર નંબર 6 નો નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.